આ સામાન્ય વાત કરું છું, અમે જોયું છે. બીક જ લાગે. બા મોકલે ને અહીંયા દયો તો આપણે એમ થાય વળચકું તોડશે. ઉત્તમ કામ કરી રહ્યા છે, પ્રભુના તત્સુખનો વિચારે પણ ગુસ્સો કરીને બધું બગાડે. હવે બપોર થયા એટલે ઋષિ મધુકરી કરવા ગયા. તો એક બારણા આગળ જઈને ઉભા રહ્યા. એટલે ભિક્ષાન દેહી મૈયા, એટલે પેલી કઈ ઉભા રહ્યું મારે જ લઈ આવો અંદરથી ને બધું. ત્યાં પાછલા બારણેથી એનો વર આવ્યો. એટલે એના વર આવ્યા એટલે એને જળ દીધું, ખાટલો પાથરી દીધો, ઉપર રજાઈ પાથરી. એ કે સ્વામી સાંભળો છે? કે હા બોલ. એ કે સંત મહાત્મા આવ્યા છે તો હું બધું એમને, એ કે પેલા કહેવાય ને જા જા જા, મને તારે જળ દેવાની જરૂર નહીં, ખાટલો ને આ બધું ધડકીને પાથરવાની જરૂર નહીં, પહેલાં દયા આવે એને. હવે આ દરમિયાન 10-15 મિનિટ થઈ ગઈ. એટલે આ બેન દેવા ગયા તો ઋષિ બગડા, પાછો જે ક્રોધ, कितनी देर लगा दी, क्या किया तूने? महाराज मेरे स्वामी मेरे पति देव आए. तो थे पति देव स्वामी यहाँ हम खड़े रहते. અને એવો ગુસ્સો કર્યો કે હમણાં બાળી નાખશે. ત્યારે પેલી સ્ત્રીએ કીધું મહારાજ માફ કરજો, ઓલી બગલીને મારી નાખીને ચકલીને બાળી નાખીને એ બાળીને ગુસ્સો કરીને આવ્યા છો ને, મારા પતિવ્રતા મારા પુણ્યની આગળ તમારું આ તપ કામ નહીં આવે. ઋષિ તો આમ થઈ ગયા કે આને ક્યાં જ ખબર પડી કે આ ચકલીને મેં મારા તપથી ને મારી દ્રષ્ટિથી બાળી. આનું તપ કે તારું? મારું કોઈ તપ નથી. સંસારમાં રહું છું, બધા ધર્મો નિભાવું છું, પણ પતિવ્રતા ધર્મ મારો શ્રેષ્ઠ છે. તો તમે મને ઓલી બગલીની જેમ બાળી નહીં શકો. અને આનો જવાબ જોતો હોય ને તમારે, ગામની બહાર પેલો કહાઈ છે, કહાઈ સમજી ગયા ને આ બધું ગંદુ કરે, જાઓ લઈ આવો જવાબ. ત્યાં ગયા તો ઓલું માંસ વેચે ને 5 શેર ને 2 શેર ને ગયા. એટલે કે वो મૈયાને ભેજા ને. ઓલો કે આ ગામમાં શું થઈ રહ્યું છે? આ મારું તપ તો સાવ તુચ્છ છે. આને ક્યાંથી ખબર પડી કે હું આ પતિવ્રતા સ્ત્રી પાસેથી આવ્યો છું? એ કે ભાઈ તું આ કયો? એ કે આમ હું કહાઈના ઘરમાં જન્મ્યો છું, એટલે બાપ દાદાનો ધંધો કરું છું, પણ મારા મુખમાંથી એક ક્ષણ પણ પ્રભુનું નામ નથી જાતું. સતત મારા મનમાં પ્રભુનું જ નામ હોય છે. એટલે તમને જોઈને ખબર પડી કે ઓલી મૈયાએ તમને મોકલા છે. ઋષિ સમજી ગયા કે તપનું અભિમાન કેવું. કે ઓલી ચકલીને શું ખબર પડે કે ઋષિ ઉપર અઘાત થાય કે નહીં? તો ચકલીને બાળીને ભસ્મ કરી. અહીંયા ઓલી પતિવ્રતા સ્ત્રીને હમણાં બાળી નાખશે એવું કર્યું. પત્ની ધર્મ, માતા ધર્મ, કુટુંબ ધર્મ નિભાવતી હતી, છતાંય એને ગુસ્સો નહોતો, ક્રોધ નહોતો. બધાય પાપનું મૂળ હોય તો ક્રોધ છે. તમે કોઈનું ગમે એટલું રાખો અને એક વરચકું તોડો, બધું ધોવાઈ જાય. બધાને કંટ્રોલ કરવો સહેલો છે, ક્રોધને કંટ્રોલ કરવો સહેલો નથી. અને ગુસ્સો કાંઈ સામેવાળાને અસર કરતો જ નથી. તમારો ગુસ્સો તમને જ બાળે છે. અને ગુસ્સો થઈ ગયા પછી 500% બધાને એમ થાય મારે આવું કરવું જોઈતું નહોતું, પણ ત્યારે તમે કે હું કશું જ ના કરી શકે. ઋષિને ગૃહસ્થીઓએ સમજાવી દીધા
કે ભક્તિ કેવી હોય. એમ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો બીજાને ક્યારેય તુચ્છ ન સમજાય. હું સેવા કરું છું, હવે કોઈ આમ નહીં કરવાનું. આપણે સેવા કરવાવાળા કોણ? ગોકુળનાથજી સેવામાં જતા ને કોઈ બોલ્યું ગોકુળનાથજી સેવામાં જાય છે, પાછા વળીને કે સેવા તો બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે હે. તો આપણે શું કરીએ છીએ? આપણે પ્રભુને શ્રમ આપીએ છીએ. પ્રભુ શ્રમ એટલે લે છે કે વલ્લભે કાનમાં કહ્યું છે, મારા નાથ મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં. એક વૈષ્ણવને કેન્સર થયું હતું, એટલે ઓલા પહેલાં આવું બધું કાંઈ કીમો ને એવું નહોતું, તો ઓલા શેક લેવા જવું પડે ને પછી એને ઓલા ડોઝ પાય એટલે ઉલટીઓ થાય નામ. હવે દર ત્રીજા દિવસે જવાનું. હવે સવારથી એને ત્રાસ થાય કે આજે સેવાય છૂટશે ના આજે. એટલે 2 વાર ગયા પછી એણે વિચાર કર્યો. એણે ડૉક્ટરને બીજી વાર, સાહેબ સવારે જ આવવું જોઈએ? એ કે 12 વાગ્યા પહેલાં આવવાનું. 12 વાગ્યા પછી જે આ તમને દેવાવાળા છે ને એ ભાઈ બીજે જાય છે. એટલે કે 10, હા એ કે 10 સાડા 10 આવ, કારણ પછી તમારે આખો દી આરામ કરવો. ત્યારે હજી આટલી શોધ નહીં, એટલે આપણે ખબર જ બીટું થયું તો એ ઉલટી થાય ને બેચેની ને ગભરામણ ને પછી તમે આમ હુવો તોય તમારા આખા શરીરમાં બળતરા થાય ને. ઘરે જઈને પ્રભુનો આભાર માન્યો, મારા નાથ મારા કર્મો પ્રમાણે આ બધું બરાબર છે, પણ મને તારી સેવા વિના નહોતું હાલતું, એમ તને મારા વિના નહોતું ગમતું. તો એના ફૈજીના છોકરાની વહુને બોલાવી હતી. તેણે કીધું એ કે બેના હવે મને સારું છે, ડૉક્ટર હા પાડી કે સેવા થઈ શકશે, તો તમે મારા નણદોઈને મૂકીને આવ્યા. એ કે ના ભાભી મહિનો તો હું તમને રોડવી. એ કે ના મારી બેન મને સારું. ડૉક્ટરને પૂછ્યું. એ કે હવે કાંઈ વાંધો નહીં. ડૉક્ટરે એવું કાંઈ નહોતું કીધું. દર ત્રીજે દિવસે સવાર 4:30 બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય, ઠાકોરજીને પહોંચી અનુસર કરીને જાય. 3 મહિના બધું કરવાનું હતું. 1.5 મહિને ડૉક્ટરે કીધું હવે સારું છે, બધું લીધું, એક્સરે ને બધું કરી લીધું, હવે 15 દી પછી તમારે વર્ષ સુધી 15મા દિવસે તપાસ કરાવવા, બાકી એકદમ સરસ છે. આ કહેવાય સેવા. આપણે આપણા ઠાકોરજી માટે બીજાને ડિસ્ટર્બ કરીએ. હું કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનેરો ના મારા વાલા. પ્રભુને તો આવો રી આવો તો મંગલ ગાવો રી ગાવો. તમારા ઘરમાં નવી પરણેલી વહુ આવી હોય, એનો વરજ એની હારે બોલે, એ નીચે ઉતરે એટલે સાસુ એના રૂમમાં ને સસરા એના રૂમમાં ને નણંદ બહાર બેસી જાય ને કાંઈ બેનપણીને ઘરે વહી જાય ને નાનકડો દેર એના ભાઈ બંધારે લગતી રહે. હોવને એમ થાય કે હાય હું કોઈને ગમતી નથી, મારી યાર કોઈ હસીને વાત કરતું નથી. રસોઈ થઈ જાય જમવા બોલાવું તો બધાય મૂંગા જમી લે છે, પણ એ જ વહુને નાનો દેર મસ્કરી કરે. ભાભી ગમે છે ને અમારા શહેરમાં કે તમારે કૂવો યાદ આવે છે? નણંદ કે ભાભી મને સરસ મજાના વાળ ઓડાવી દો, સ્કૂલમાં મારો વટ પડે. હા લાવો ને બેના. સાસુ કે આજ માથું ધોઈ જ બટા મને તેલ નાખી દેજો. હા બા. સસરા કે ભરેલા મરચા એ કે ઓલા મસ્ત બનાવજો ને એ કે સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે. હા બાપુજી. બહુ રાજી થાય, બધાને હું ગમું છું, બધાય મને પ્રેમ કરે છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે એકલા જ આઘાર્યો અડતા નહીં, આમ નહીં કરતા, અહીંયા આવતા નહીં.
આપણે પ્રભુ ના ગમે, વહુ સામગ્રી કરતી હોય, આપણા વરને કહીએ તમે એવો સિદ્ધ કરી દો હાથ ખાસા કરીને, દીકરાને કહીએ કે બેટા જાને શાક લઈ આવ સારું તને ઠાકોરજીને જે ભાવે એ, તો ઠાકોરજી રાજી થાય. એ કે આ બધાય મારા અને હું બધાયનો. તો સેવામાં ક્યારેય એવું વિચારવું જ નહીં કે હું કરું એ બરાબર. પ્રભુ જેને બોલાવશે આવવાના ને આવવાના. અને ઠાકોરજીને હમણાં એકનું મોઢું જોઈને કંટાળો આવે. આમ બધાય આવે, સમર્પણ ઓલા રવિવાર આપણે કરીએ એટલે બધાય આવી જાય. બા તુલસીજી, મમ્મી તુલસીજી, રવિવાર ઠાકોરજી સૌથી વધુ ખુશ હોય કે જે આ બધાય આવી ગયા. હવે એમ કહે ના ખબરના તમે તો નાસ્તો કર્યો હશે ને ખા, ના એવું ના કરાય. બાળક છે તો નાસ્તો કરવાના જ છે. પછી તમે વડચકો તોડો નાય ના આવજા, ઓલું બીજી વાર નહીં આવે મારા વાલા. એક સંત મહાત્મા હતા, તેને શિષ્યારે જતા હતા. હવે સાંજ પડી ગઈ. શિષ્યએ કીધું મહારાજ હવે બહુ આગળ હલાશે ને, પેલા લાઇટો નહોતી, અહીંયા દીવો બળે જ હાલો ન્યાય. એ કે રાત રહી જાય. ગયા એ કે રાત રહેવા, એ કે એ કે રોટલા તૈયાર છે. જયમાં એ કે તમારું ગુજરાત કેવી રીતે હાલે છે? એ કે આ 500 વીઘા જમીન છે, પણ ગામવાળા કહે છે હા વંજર છે, આમાં કાંઈ ઉગે જ નહીં. એટલે 12 ભેંસ છે ને એ દઉં ને ગામમાં દઈ આવું ને એનું મારું ગુજરાન હાલે. આ તમારા જેવા કોક દી આવે એને રોટલા દઈએ તો અડધા અમે ખાઈને અડધા એને, બાકી કાંઈ મારા જ વાતમાં માલ નહીં. એટલે તમારા આજીવિકાનું આ એક જ કે ભેંસ, એ કે એકલી ભેંસ. એ કે આમાં પ્રયત્ન કર્યો. એ કે ગામવાળાએ કીધું તારા બાપાએ નહોતા વાવતા, આ છે જ જમીન આવી. એ કે હું કરું પ્રયત્ન, ગામવાળા આખા ખોટા ને હું સાચો. સાધુ મહારાજ કે આનું અન્ન ખાધું છે, આનું ઋણ ચૂકવવું પડે. તો રાતના 2 વાગે શિષ્યને ઉઠાડ્યું. એ કે હાલ, ગુરુનું માને ને એ શિષ્ય ઊભો થઈ ગયો, લાકડી લીધી. એ કે આ ભેંસ છોડી લે. એ કે આ ભેંસ છોડ લે. એ મહારાજ આ બિચારાની આજીવિકા આપણા ભેંસ લઈ જઈને કરવી, આ ભેંસ છોડ લે ગુરુ આજ્ઞા. કે હારું હાલો ભેંસ છોડીને ઓલા શિષ્યના મનમાં રોજ એમ થાય મહારાજે ખોટું કર્યું. હવે 10 વર્ષ થયા એટલે ઓલો શિષ્ય યુવાન બની ગયો. એટલે ગુરુદેવે કહ્યું કે હવે તારે આ ગુરુપદ લેવાનું, આ તારી છેલ્લી પરીક્ષા. એ કે હાલ ઓલી ભેંસ લેવા તેને પાછી. એ કે એ કે હાલ પાછી દેવા. મહારાજ મારે નથી આવો. એ કે મારવા લે. એ કે મારો અને સાર બધો તારો, ખાવાનું બધું તારું. પાછા આવ્યા. ઝૂંપડીની જગ્યાએ તો મસ્ત 3 માળનો બંગલો, એક ખેતર તો 500 વીઘામાં લેરે જાય ને, ગાડા ને બળદ ને ઘોડા. હા, સંત મહાત્માને જોયો તો ઓલો દોડતો આવ્યો. એ ઓળખી ગયો. એ કે તારી ભેંસ દેવા. એ કે તમે ભેંસ લઈ ગયા રાતના છોડીને? સાધુ મહાત્મા એ કે ભેંસ હતી ને ત્યાં સુધી તેના વંજર જમીનમાં વાવવાનું મન નહોતું થતું. ભૂખો રહ્યો વાવ્યું ને. એ કે મહારાજ આખી ગામ કરતાં મારી જમીન હારી છે, પણ બધાને અમારી ઈર્ષા હતી કે આ વાવશે ને તો બીજા કોઈનો વારો નહીં આવે. હવે તો યાર્ડમાં આપણો માલ જાય ને
બધે આપણું નામ, આપણા ઘઉં ને આપણા ચોખા ને આપણી બાજરી ને મહારાજ. એ કેટલા ભેંસ પાછી, એ કે ભેંસ લઈ જાઓ, એ કે આ ભેંસના લીધે જ બધું થયું હતું. મહારાજ કે હવે ન થાય, તારો આધાર છીનવી લીધો. એમ જ્યાં સુધી સંસારને પોતાનો માનીને દુનિયામાં જીવીએ છીએ ને, બધાય કહે છે આ મારી જમીન વંજર છે, બધાય કહે છે સેવા પધરાવીએ તો ગળાબંધડી થઈ જાય, આવવા જવાની તકલીફ પડે, સૂતક આવે તો કોકને ત્યાં પધરાવવા પડે. પ્રયત્ન જ નહીં કરવાનો. પણ આ ભેંસ લઈ ગયા એમ બે ઘરમાં દીકરો કે વહુ કે વડચકા તોડે ને કહી દે ને કે બહુ હોશિયારી કરશો ને તો જુદા થઈ જશું. ભેંસ લઈ ગયા, ઠાકોરજી પધાર્યા, અત્યારે ઘર ગોકુળ જેવું થઈ ગયું. બોલો વલ્લભાઈ. દસમ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે આપણે વસુદેવજીએ જે કંસને ખૂબ સમજાવટ કરે, શામ દામ દંડ ભેદ, વસુદેવજીની વાણી ઉપર બધાને એટલો વિશ્વાસ હતો કે વસુદેવજી બોલેલા ક્યારેય ફરશે નહીં. એને વિરામ આપ્યો. પ્રકરણ 7, દેવકીજીના 6 પુત્રોનો સંહાર. પ્રસન્નવદનામ ભોજો નૃસસમ નિરપત્રપમ મનસા દોયમાનેન વિહસ્યદમમૃત. વસુદેવજીનું મન અંદરથી ડંખનતું હતું. ડંખે તો ખરું જ ને, પરંતુ ઉપરથી મોહ હસતું હતું. માંડ માંડ વસુદેવજીએ શબ્દો ઉચ્ચાર, રાજન મારા ઉપર વિશ્વાસ રાખજો, હું મારા બધા દીકરા તમને 100% સોંપી દઈશ. અને વસુદેવજી બોલે એમાં ક્યારેય નામકર ના જાય. શ્રી સુખદેવજી કહે છે, રાજા સુખદેવજી ઉપર કંસને વિશ્વાસ બેસવાના 2 કારણો. જો દુષ્ટ હોય ને એને કોઈ ઉપર વિશ્વાસ ન બેસે. પોતે બધારે દગો કરતા હોય ને એટલે બધા એને એવા જ લાગે.